આજે તો આવી ગયા હતા બોક્સ ક્રિકેટમાં. નમસ્તે દોસ્તો, આજે છે આપણા બલ્કનો ડે 7. આજે છેલ્લી એક્ઝામ હતી માટે હું ને મારો ભાઈબંધ આવી ગયા હતા એક્ઝામ આપવા માટે. જો અમુક પુણેશ્રી બાળકો કેટલું પડે છે. પછી આપણે એક્ઝામ પતી એટલે આવી ગયા હતા બોક્સ ક્રિકેટમાં. ફ્રેન્ડ સાથે આપણે રમવા આવ્યા હતા, બહુ મજા આવી ગઈ હતી. મિત્રો, બધા વિડીયોમાં કસરત પહેલા તમને સ્ટ્રેચિંગ કરતો દેખાતો હોઉં છું, તો તમને ખબર છે હું શા માટે સ્ટ્રેચિંગ કરું છું? ચાલો આજે તમને એના ફાયદા જણાવી દઈએ. પહેલો ફાયદો એ છે કે તેનાથી ઇન્જરીનો ખતરો ઓછો થઈ જાય છે. બીજો ફાયદો એ છે ફ્લેક્સિબિલિટી વધે છે. ત્રીજો ફાયદો એ છે બ્લડ સર્ક્યુલેશન સુધરે. ચોથું મસલ પેન ઓછું થાય. અને પાંચમું પરફોર્મન્સ સુધરે છે. માટે કસરત પહેલા સ્ટ્રેચિંગ કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, હજી મેં મારી બલ્કિંગ જર્ની શરૂ કરી છે એટલે મને કસરત કરતાં થોડીક ઓછી ફાવે છે. મેં ઘણીવાર સાંભળ્યું છે કે એને પુશઅપ કરતાં નથી ફાવતા, પણ મને કંઈ ફેર પડવાનો નથી. હું આગળ જતાં શીખી લઈશ. અને મિત્રો, થોડું ઘણું ચલાવી લેજો. આજનું આપણું પંપ કંઈક આ રીતનું છે. એક્સરસાઇઝ પછી આપણે કેળું ખાધું હતું અને સાંજે આવી ગયા હતા લસ્સી લેવા માટે. આજનો આપણો દિવસ થઈ ગયો પૂરો.